ઠંડીમાં આવા ગરમા ગરમ હેલ્ધી હાઈ પ્રોટીન પરોઠા જો એકવાર બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર હેલ્ધી એકદમ નવા સ્વાદમાં. અને જો બાળકો મગની દાળ ન ખાતા હોય તો તમારે એને ખવડાવવી હોય તો તમે આ રીતે પરોઠામાં તમે આપીને ખવડાવશો તો બાળકોને ખબર પણ નહીં પડે. ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકદમ ઝટપટ બની જાય છે અને ખૂબ જ હેલ્ધી છે. તો આ પરોઠાની રેસીપી એકવાર ટ્રાય કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. તો ચાલો બનાવીએ એકદમ હેલ્ધી પરોઠા. એના માટે આપણે અડધો કપ મગની દાળ લેશું. અહીંયા મેં વાટકીનું માપ લીધું છે, તમે કપથી પણ લઈ શકો છો. હવે સરસ રીતે આપણે દાળને વોશ કરી લેવાની છે. તો અહીંયા મેં પીળી દાળ લીધી છે, તમે ગ્રીન દાળ પણ લઈ શકો છો. હવે મેં અહીંયા 1 નંગ બટેટાની છાલ કાઢી આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે. હવે દાળને મેં પલાળી નથી એટલે આપણે એને સારી રીતે બાફવાની છે. તો તમે કુકરમાં 1 વિસલ કરીને પણ બાફી શકો છો, પણ આ રીતે બાફશો એટલે દાળ સરસ એવી બફાશે. હવે આ રીતે 2 કપ પાણીમાં દાળ અને કટ કરેલું બટેટું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા જો દાળ ઉભરાય તો તમે થોડું તેલ પણ એડ કરી શકો છો. હું અહીંયા ગેસની લો ફ્લેમ ઉપર કૂક થવા દઈશ એટલે સરસ રીતે કૂક પણ થઈ જશે, ઉભરાશે પણ નહીં. ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ બાંધી લેશું. એના માટે 2 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોણ માટે 2 ચમચી તેલ એડ કરીશું. મોણને સારી રીતે મિક્સ કરી લેશું. જો તમારે વધારે ક્રિસ્પી ખસ્તા બનાવવા હોય તો તમારે 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું. હું અહીંયા સિમ્પલ પરોઠા બનાવું છું એટલે હું તેલ ઓછું એડ કરું છું. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી અને મીડિયમ થીક એવો લોટ બાંધી તૈયાર કરીશું. તો પરોઠા જો તમારા ફૂલતા ન હોય, ફાટી જતા હોય, સ્ટફિંગ બહાર નીકળી જતું હોય તો તમે આ રીતને જરૂરથી ટ્રાય કરજો. બહુ કઠણ લોટ નહીં બાંધવાનો, મીડિયમ થીક બાંધવાનો. અને પરોઠાને વણતી વખતે કઈ રીતે વણવા તે બધું જ હું તમને આગળ વિડીયોમાં કહીશ. તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. હવે લોટ બાંધી તૈયાર કર્યો. હાથમાં હલકું તેલ લગાવી અને થોડો લોટને ગ્રીસ કરી લેશું એટલે ઉપરથી ડ્રાય ના થઈ જાય. હવે ઢાંકી અને સરસ રીતે આપણે એને રેસ્ટ થવા દેશું. ત્યાં સુધીમાં અહીંયા દાળ પણ સરસ એવી બફાઈ ગઈ છે. અહીંયા જુઓ તમે, પાણી પણ એકદમ ઓછું થઈ ગયું અને બટેટાને તમે આ રીતે કરો તો એકદમ સોફ્ટ થઈ ગયા છે. દાળ પણ મેસી થઈ ગઈ છે. તો હવે શું કરવાનું કે આપણે દાળમાં જો એક્સ્ટ્રા પાણી હોય તો બધું કાઢી લેવાનું. જો દાળ બાફતી વખતે તમારી દાળમાં વધારે પડતું પાણી હોય તો તમારે એને ફેંકવાનું નથી. તમારે એનાથી જ પરોઠાનો લોટ બાંધી લેવાનો, જેથી કરીને તમને બધા જ ન્યુટ્રિશન મળી રહે. હવે આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું. એના માટે જીરું, આખા ધાણા અને 1 ટીસ્પૂન વરિયાળી એડ કરીશું. 1 ટુકડો આદુનો. તીખાસ માટે અહીંયા મેં તીખી મરચી લીધી છે. જો તીખી ન હોય તો 2 એડ કરવાની અને આ રીતે આપણે એને બ્લેન્ડ કરી લેવાનું. તો આ રીતે તમે જુઓ આની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પરોઠાના સ્ટફિંગનો વઘાર કરીશું. એના માટે આપણે 1 ચમચી તેલ એડ કરીશું અને અડધી ચમચી ઘી. એનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે એડ કરી દઈશું. આ મસાલાને આપણે સારી રીતે સાતળી લેવાનો છે એટલે સરસ એવો કૂક થઈ જશે અને ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. તો તમે આવા મગ દાળના હેલ્ધી ટેસ્ટી પરોઠા ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. હવે મસાલામાં હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધા મસાલાને પણ સારી રીતે રોસ્ટ કરી લેશું. તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, જેથી હું તમારો આભાર માની શકું. હવે જે આપણે દાળ રાખી હતી એમાંથી બધું પાણી નીચે નીકળી ગયું છે. તો આપણે આ રીતે મેસી કરી દેવાની અને જે બટેટાના ટુકડા હોય એને આ રીતે બ્રેક કરતા જવાના અને બધા મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે દાળ છે એ સરસ એવી મિક્સ થઈ જશે અને જે રીતે આપણે પૂરણપોળીનું સ્ટફિંગ કરીએ એવું જ સ્ટફિંગ તૈયાર થઈ જશે. તો આ રીતે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના. તો અહીંયા બધા મસાલા મિક્સ થઈ ગયા છે. મસાલા ઓછા કે વધારે તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે આપણે એમાં ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દઈશું. દાળ અને બટેટા થોડા મીઠાશ પડતા હોય છે એટલે હું અહીંયા ગળ પણ એડ નથી કરતી. જો તમને પસંદ હોય તો તમે કરી શકો છો. થોડું સ્ટફિંગ છે એ થોડું સ્પાઇસી રાખવાનું એટલે ખૂબ જ સરસ લાગશે.
હવે 10 મિનિટ થઈ ગઈ છે. આપણો લોટ તમે જુઓ કેટલો સરસ રેસ્ટ થઈ ગયો છે અને હલકો સોફ્ટ પણ થઈ ગયો છે. તો હવે જેવડી સાઈઝના તમારે પરોઠા બનાવવા છે એવડી સાઈઝથી થોડું વધારે તમારે લોટનો લુવો તૈયાર કરવાનો. સ્ટફિંગ જેટલું એડ કરો એનાથી થોડી મોટી સાઈઝ લેવાની અને હવે આ રીતે પાટલા ઉપર રાખી દઈશું અને કોરા લોટથી આ રીતે બંને સાઈડથી ડસ્ટ કરી લેશું. તો આ રીતે કોરો લોટ કર્યા પછી અંગૂઠાની મદદથી વચ્ચે ખાડો કરીશું. વચ્ચેના ભાગને આપણે પતલો કરવાનો છે, સાઈડમાં આપણે થોડું થીક રાખવાનું છે. આ રીતે કર્યા પછી તમારે એને આ રીતે કટોરી જેવું કરી દેવાનું. પછી એમાં આ રીતે 2 ટેબલ સ્પૂન જેટલું હું સ્ટફિંગ એડ કરું છું. સ્ટફિંગ થોડું વધારે એડ કરવાનું, એનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. હવે આ રીતે અંદરની સાઈડ સ્ટફિંગને આપણે પ્રેસ કરતું જવાનું અને આ રીતે આપણે એનું રાઉન્ડ બનાવતું જવાનું. તમે જુઓ એકદમ આસાન છે. સ્ટફિંગ થોડું વધારે હશે તો એક સરખા પરોઠા તૈયાર થશે. તો આ રીતે ઉપરથી આપણે પેક કરતું જવાનું. તો એકદમ સિમ્પલ, આસાન અને સરળ રીત છે. જો તમારા પરોઠા ફૂલતા ન હોય, તૂટી જતા હોય સાઈડથી અને વચ્ચેથી સ્ટફિંગ પણ નીકળી જતું હોય તો આ રીતે ટ્રાય કરજો. એકદમ સ્મૂથ કરી લેશું અને હવે આ રીતે ઉપરથી ફરીથી થોડો કોરો લોટ એડ કરીશું અને આંગળીઓની મદદથી આ રીતે બધી સાઈડથી સ્ટફિંગને એક સરખું કરી લેશું. હવે આંગળીઓની મદદથી જ આપણે જેટલો બને એટલો આ પરોઠાને તૈયાર કરી લેવાનું. તો આ રીતે બંને સાઈડ ફેરવતી જવાની. તમે આ રીતે પણ તૈયાર કરી શકો છો અને આ રીતે તમે એકદમ હળવા હાથથી કરશો એટલે સાઈઝ પણ મોટી થઈ જશે, સ્ટફિંગ પણ બહાર નહીં નીકળે, તૂટશે પણ નહીં. અને તમારે ખાસ એમાં ધ્યાન રાખવાનું કે કોરો લોટ તમારે ડસ્ટ કરતો જવાનો એટલે જરા પણ તૂટશે નહીં. પછી આ રીતે આપણે જે રીતે રોટલી વણીએ એ જ રીતે વણવાની, પણ ખાસ ધ્યાન રાખવાનું એકદમ હળવા હાથથી વણવાની અને જે પાછળ અને આગળ બંને સાઈડથી આપણે વણવાનું અને જે કોરની સાઈડ હોય એમાં આપણે જરા પણ વણવાનું નહીં એટલે તૂટશે પણ નહીં અને સ્ટફિંગ એક સરખું સ્પ્રેડ થશે. તમે જુઓ હું કેટલા ધીમા અને એકદમ હલકા હાથથી વણી રહી હતી. બસ આ રીતે તમારે જેવડી સાઈઝનું પરોઠું બનાવવું હોય એ રીતે બનાવી લેવાનું. હવે આ પરોઠાને શેકવા માટે મેં અહીંયા આયરનનો તવો લીધો છે. આ રીતે તવા ઉપર એડ કર્યા પછી થોડું હું ઘી એડ કરું છું. હું પરોઠા ઘીમાં શેકું છું, તમે તેલમાં પણ શેકી શકો છો. અને આ રીતે થોડી વાર રહેવા દેવાનું, પછી એક સાઈડથી આપણે ચેન્જ કરી દેવાની. આ રીતે બીજી સાઈડ પણ થોડું હલકું ઘી લગાવી દેવાનું. તમને ઘી ઓછું કે વધારે જે રીતે પસંદ હોય એ રીતે લગાવી શકાય છે. હવે સાઈડને આ રીતે ચેન્જ કરી દેવાની. ફરીથી થોડું હું ઘી લગાવું છું અને બંને સાઈડથી આપણે સરસ એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું. તો અહીંયા તમે જુઓ હવે પરોઠાને આપણે આ રીતે સાઈડને ચેન્જ કરીએ તો કેટલું સરસ પરોઠું ફૂલીને દડા જેવું તૈયાર થયું ને. તો તમે જુઓ આ રીતે જો તમારા પરોઠા ફૂલતા ન હોય, સ્ટફિંગ બરાબર સ્પ્રેડ ન થતું હોય તો આ ટિપ્સને તમે જરૂરથી ફોલો કરજો જેથી તમારા પરોઠા દર વખતે એક સરખા જ બનશે. તો આ રીતે બાકીના બધા પરોઠા મેં બનાવી તૈયાર કરી લીધા. તમે જુઓ હું તમને કટ કરીને પણ બતાવી દઉં. એકદમ અંદર સુધી પરોઠાના સ્ટફિંગને સ્પ્રેડ થયું છે. ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી, હાઈ પ્રોટીન છે. તમે સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો, બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બાળકોને જો હેલ્ધી ખવડાવવું હોય તો આ પરોઠા એકદમ બેસ્ટ છે. તો ઠંડીમાં ગરમા ગરમ હેલ્ધી હાઈ પ્રોટીન પરોઠા જરૂરથી ટ્રાય કરજો. અહીંયા તમે જો કેટલો પરફેક્ટ સ્ટફિંગ તૈયાર થયું છે, સ્પ્રેડ થયું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ગરમા ગરમ પરોઠા તૈયાર છે. તો તમે પણ આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.